દાંતા તાલુકાના પાડલિયા ગામે આદિવાસી સમાજના નિર્દોષ પરિવાર સાથે અન્યાય થતા હોવાનો ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આરોપ મુજબ આદિવાસી સમાજના કેટલાક પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે તેઓ જમીન વિહોણા બન્યા છે। વધુમાં અસરગ્રસ્ત પરિવારોની ફરિયાદ પણ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર અને ફોરેસ્ટર વિભાગના અધિકારીઓ પર કડક પ્રહાર કરતા જણાવ્યું કે આદિવાસી સમાજ એ સમયની અસ્તિત્વમાં છે, જ્યારે ન પોલીસ હતી, ન ફોરેસ્ટર હતા, વિભાગ હતો અને ન સરકાર। સમગ્ર ગુજરાતમાં 1 કરોડથી વધુ આદિવાસીઓ છે। જો આ સમાજ રસ્તા પર ઉતરશે તો ગાંધીનગરના રસ્તાઓ પર તીરકામઠા સિવાય કંઈ દેખાશે નહીં। તેમણે આદિવાસી સમાજ સાથે થયેલા અન્યાય સામે સરકારને ચેતવણી આપી। આ ગંભીર મુદ્દે આદિવાસી સમાજને ન્યાય અપાવવાની માંગ સાથે કોંગ્રેસ પાર્ટી તેમજ સર્વ સમાજના લોકો દ્વારા દાંતા પ્રાંત કચેરી ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ ધરણા કાર્યક્રમમાં બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ જેનીબેન ઠાકોર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું, આદિવાસી સમાજ સાથે થયેલા અન્યાય સામે સર્વે એકજૂથ થઈ અવાજ ઉઠાવવો અત્યંત જરૂરી છે। ધરણા દરમિયાન જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને સર્વ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરી છે। આ ધરણા પ્રદર્શન દ્વારા તંત્રનું ધ્યાન આદિવાસી સમાજના પ્રશ્નો તરફ દોરીને ઘરો તોડવાની કાર્યવાહી બંધ કરવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અને પુનઃવસન આપવાની માંગ ઉઠવા પામી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। દિવસ છે દાંતા પ્રાંત કચેરી ખાતે સમાજના લોકો એકઠા થયા છે, ધરણાની શરૂઆત થઈ છે, શું કહેશો, શું રણનીતિ? સૌથી પહેલા 13મી તારીખના દિવસે મારા વિસ્તારમાં ઘટના થઈ છે અને ઘટનાનું નામ એટલા માટે હાલતો નથી કે બધા જોઈ લીધું છે। આજે 6થો દિવસ હોવા છતાં પણ આ લોકોએ સત્ય છુપાઈ દીધું છે ને ખોટું છે ઉપર લાવવાની કોશિશ સરકારે કરી રહ્યાના અનુસંધાને મેં ગઈકાલે નહીં ને પરમ દિવસે એવું કહેવામાં આવ્યું તો મેં આવતીકાલ તમારો દિવસ છે, તમે ઘટના આ લોકોને જે એફઆર લેવાની છે, હજુ આદિવાસીઓને લાગ્યું છે એફઆર તમે લીધી નથી અને બાઈ ઉપર જે વિધવા બાઈ છે એના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે, એ અત્યાચારની પણ તમે એફઆર લીધી નથી। એટલે આવતીકાલ માટે તમારો દિવસ છે ને પરમ દિવસે ગુરુવારના દિવસે નહીં કરશો તો પોતે એસડીએમ કચેરી ધરણા ઉપર આ વિસ્તારના તમામ વસ્તી સાથે હું ધરણા ઉપર બેસવાનો એવું મેં એન્ટીમાં પણ આપી દીધું હતું, પણ આ મેગીને બુરી સરકારે આજ તારીખ સુધી એ બાઈની ફરિયાદ લેવામાં નથી આવી। એ આદિવાસીઓને જે લાગ્યું છે એને દવાખાને નહીં લઈ ગયા, એ લોકોને આજ તારીખ સુધી એમની કોઈ એફઆઈઆર લેવામાં પણ નથી આવી। એના અનુસંધાને અમે આજે આયા બેઠા છીએ। હું કાંતિભાઈ તરીકે એકલો નથી આવ્યો, પેલી બેન અમર વિધવા છે એ પણ એકલી નથી આવી। બનાસકાંઠાના સર્વે અમીરગઢ હોય, દોતા હોય, હરાદ હોય, સાબરકોઠા હોય, પોશીના હોય, ખેડબ્રહ્મા દરેક વિસ્તારના હજુ તો આટલા જ છે। હજુ અમે આ ઉત્તર જે પૂર્વ પટ્ટી કેટલા જ છે, જ્યાં સુધી આ સરકાર નહીં નિર્ણય આવશે ત્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી સમગ્ર અંબાજીથી મળે એક ટાઈમ અંબાજીથી મળે ઉમરગામ સુધી આદિવાસીઓ ભેગા થવા માટે તૈયાર છે। ને ગઈકાલે મેં સમગ્ર સમાજે 18 વર્ષને આમંત્રણ આપ્યું હતું ને આજની તારીખની અંદર એકલા આદિવાસી નથી આવ્યા, એકલા આદિવાસીઓને મુશ્કેલી નથી, અંબાજી આજુબાજુ જે રહેતા તમામ જાતિના જે લોકો છે એ લોકોને કાયમી માટે હેરાન કરવામાં આવે છે। એના માટે આજે અમે અહીંયા આવ્યા છે, પણ અત્યારે બેઠા છીએ। હજુ એ લોકોને કહીએ છીએ વહેલામાં વહેલી તકે અમારો ન્યાય આપો, નહીં આપશો તો અમે બેઠા રહેશું। અર્જુનભાઈ એટલે પોતે વન વિભાગના મંત્રી છે, એમને પણ અહીંયા જે જગ્યા ઉપર જે ખોટું કરી રહ્યા છે, સત્ય છે અંદર દટાઈ દીધું છે ને ખોટું ઉપર લાવ્યું છે ને અર્જુનભાઈને પોતે પણ આ વહીવટી તંત્ર ને વન વિભાગ કદાચ ગેરમાર્ગે દોરતા હશે, એના અનુસંધાને અમે અહીં બેઠા છે। એમને પણ ધ્યાન ઉપર મૂકીએ છીએ, આપણા મારફતે મૂકીએ છીએ કે તમે સત્ય છે બહાર લાવો અને તમારો વિભાગ જે ખોટું કરી રહ્યું છે એમને અમારા પર જે અત્યાચાર ગુજાર્યો છે એ એમને યાદ કરાવીએ છીએ। જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી એમ છોડશું નહીં। આજે તમને ન્યાય નહીં મળે, આજે કોઈ તંત્ર સાથે વાર્તાલાપ નહીં થાય તો પછી તમે આજે શું કરશો? બિલકુલ અમારું આ પહેલું પગથિયું છે
વહીવટી તંત્ર સરકાર એવું વિચારતી હોય કે આ આવશે, બેસે, કલાક બેસે, એક દિવસ બેસે, જતા રહેશે, એમના મગજમાં હોય તો કાઢી નાખે. અમે બેસું આજ નહીં તો કાલે, જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી બેસવા માટે તૈયાર છીએ. અને હજુ પણ હજુ વહેલી તકે જો નિર્ણય ના લે કે તો ઉગ્ર આંદોલન કરવું પડશે તો અમે કરવા માટે પણ સંમત છે, જપીને નહીં બેસું. ઓકે ડન. ની ઘટના બાદ આજે દાંતા પ્રાંત કચેરી ખાતે ધરણા કાર્યક્રમ આપ પણ પહોંચ્યા છો. 13 તારીખે દાદા આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો, જે પ્રકૃતિ સાથેનો એમનો નાતો અને પરંપરાગત આટલા રાજા રજવાડાથી કરીને અનેક પ્રશાસનો બદલી ગયા, પણ જે એમના હકને અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી. જ્યારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું જે નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા હોત તો આવડી મોટી ઘટના એ વહીવટી તંત્ર ટાળી શક્યું હોત. પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં અને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં, અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને સરકારના ઉપલા અધિકારીઓના કારણે, વહીવટી તંત્રના અને સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે. જે ઘટના બની છે એને વખોડીએ છીએ, પણ એક તરફી જ્યારે હવે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ. અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે, જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે, એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે, એને વળતર આપે. અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફત એમની દબણકાઈના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરેલલની ફરિયાદ ક્રોસ દાખલ કરવી જોઈએ. એ પણ વહીવટી તંત્રએ, પોલીસ તંત્રએ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે. ત્યારે હવે આજે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માગણીઓ છે. અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દફનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય, ક્યાંક વહીવટી તંત્ર હોય, એના ઉપરથી નાગરિકોનો, લોકોનો ભરોસો ઉઠતો જાય છે. માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય, કોઈ માગણી હોય તો વહીવટી તંત્ર પાસે જાય. જ્યારે રક્ષકો જ્યારે બક્ષક બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને ના છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે. આદિવાસીઓ એકલા નથી, તમામ સમાજો દાંતાના એમની હાથે છે. રાજપૂત સમાજ, ઠાકોર સમાજ, તમામ જે આ એક ભાઈચારાની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય. એટલે સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજો આવ્યા છે એમને પણ હું આભાર માનું કે દુઃખની ઘડીમાં આદિવાસીઓ એકલાય નથી. આવનાર સમયની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમયની અંદર પણ લડશે. અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કરીને વહીવટી તંત્રમાં જ્યાં ધન દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ.